છો તે શું સમજો છો? તમો કાંગવો ભરો છો તે લવિંગના ખોવા ભર્યા એટલે બસ એમ નથી. રમાવ્યું, જે તમે કાંગવો ભરો છો તેમાં પહેલે ખોબો ભરો છો તેની મતલબ એ છે કે તમારી જબાન અમને આપી. બીજા ખોબામાં જીવ અને શરીર આપ્યું. ત્રીજા ખોબામાં પોતાનો અસલ રૂહ કાયમ છે, જેને કાલી પણ કહેવામાં આવે છે, તે પણ અમને સોંપ્યો છે. આ ત્રણેય ચીજો તમે ગીરવી રાખી છે, તે તમે લઈ લ્યો છો. તમે એ જે બૈયત કરી છે તે કોઈ વખતે પણ તોડી ન નાખજો. જ્યારે તકબૂરી આવશે ત્યારે જો સાતમા આસમાન માથે ચડેલી હશે તો પણ સાતમા જન્મમાં પડશે. અમારા ઘરની ખિદમત ઘણા તરફની છે, તેમાં ઈશ્ક અને મોહબ્બતથી દિલની મોહબ્બત કરો. અમે દુઆ કરીએ છીએ, જે ઊંચે ચડ્યો મિસાલ ફેરસ્તાના દરજ્જે પહોંચ્યો, એમ ન સમજવું કે જે ઉપર ચડી ગયા તો બસ મિસાલ એક દાદર ચડ્યા એટલે દિલમાં એમ ન સમજ્યું કે અમે ચડી ગયા બસ છે. તો તમો નીચે ઉતરી જશો, પણ પગથિયે માથે ચડો તેની આ હદ નથી, લા હદ છે. તમે મોટું કામ કરો છો ત્યારે તમે જાણો છો કે બંગલાની અંદર દાખલ થાવ છો. મારી હુકુમત જે બંગલાની અંદર દાખલ થાય છે તેના ઉપર છે. જે શખ્સ બંગલાની બહાર છે તેના ઉપર નથી. ત્યારે તમારી ફરજ છે કે જે પ્રમાણે અમે તમને હુકમ ફરમાવીએ ત્યારે અમલ કરવો જોઈએ. જ્યારે તમે મોટું કામ કરો છો ત્યારે તમારું માલ, ધન, માથું એ બધું તમારા પોતાની હુકુમતમાંથી અમારા હુકુમતમાં સોંપો છો. ત્યારે તમારા ઉપર ફરજ છે જે અમારા ફરમાન પર બરાબર અમલ કરવો. ઇલ્મ, ઈમાન અને અમાલ સારા હોય તો મોમન ઘણો જલ્દીથી સાતમા આસમાન પહોંચી જાય છે. આ જાપ નૂરનું જોવાનું છે. તમારું શરીર છે તે એક ગામ મિસાલ છે અને તેની અંદર તમારું રૂહ તથા પંચભૂત અને મન વગેરે છે. જેમ એક ગામ હોય અને તેની અંદર બે રાજા ભાગીદાર હોય, તેમાંથી એકની મરજી હોય તો એ ગામથી આસ્તે આસ્તે પોતાની વસ્તીને તાબે કરીને પછી ગુપ્ત રીતે વસ્તી વધારીને પોતાનું જૂઠું કામ બનાવતો જાય. તેમ તમે પણ શરીરની અંદર પોતાના રૂહને સાતમા આસમાન પર એટલે ઊંચે લઈ જવા માટે સાંકળની કડી એક એક કરીને બનાવતા જાઓ તો તે સાંકળ છેક સાતમા આસમાન સુધી જશે. તેથી કરીને તમે એ સાંકળના આધારે ઊંચે ચડી શકશો. દુનિયામાં દરેક ઇન્સાન ઘણા રસ્તા પસાર કરે છે. તેમાંથી કેટલાક જિસ્માની છે અને કેટલાક જિસ્માની ને રૂહાની ભેળસેળ વાળા છે. જિસ્માની રસ્તા આ પ્રમાણેના છે. પહેલા ઇન્સાનને ભૂખ લાગે છે, તેની ફરિયાદ મગજ પર થાય છે, તેથી દિલમાં ખાવાનો ઈરાદો થાય છે, ત્યારે ઇન્સાન જઈને ખાય છે. આવી રીતે 4 કડીઓની એ સાંકળ થઈ. ભૂખ, મગજ ઉપર ફરિયાદ, દિલનો ઈરાદો, ખોરાક, આમ 4 કડીઓની સાંકળ થઈ. આવા રસ્તા જિસ્માની સમજવા. હવે રૂહાની અને જિસ્માની ભેળસેળવાળા રસ્તા આ પ્રમાણે છે. જો પ્રથમ ઇન્સાન બચ્ચા અથવા ઓરતને જુએ છે, પછી તેને જાણ મગજ પર થાય છે, તેથી તેને પ્યારનો ઈરાદો થાય છે, પછી તેના ઉપર પ્યાર કરે છે. એ પણ 4 કડીઓની એક સાંકળ થઈ. બચ્ચા અથવા ઓરતને જોવું, તેની જાણ મગજ પર થવી, દિલમાં પ્યારનો ઈરાદો થવો, પ્યાર કરવો, આ 4 કડીઓની પણ એક સાંકળ થઈ.
આ રસ્તો રૂહાની અને જિસ્માનીનો ભેદસેળ વાળો સમજવો. આ બે રસ્તા દાખલા તરીકે કયા પણ એવા રસ્તા ઘણા છે. જો ટાઈમ હોય તો 10-20 દાખલાઓ તમને સમજાવું, પણ હમણાં ટાઈમ નથી. પરંતુ ખાતરીપૂર્વક સમજવું કે આવા રસ્તા ઇન્સાન પસાર કરે છે, પરંતુ જિસ્માની રસ્તાથી કોઈ અસલમાં વાસલ નથી થઈ શકતો. એવા રસ્તામાં રહીને જ્યારે મરે છે ત્યારે બીજો જિસ્મ પકડે છે અને જિસ્મ હેવાનીનો લે છે. તેમાં રૂહાનીની કાંઈ પણ સમજ હોતી નથી, બિલકુલ ચોક્કસ જિસ્માની હોય છે. માટે ખાસ કરીને જે રૂહાનીના રસ્તા છે તે પ્રમાણે વર્તો. અલ્હમ્દુલિલ્લાહ, એ રસ્તો તમને મળ્યો છે, તમને દેખાડ્યો છે, પણ 4 કડીઓની સાંકળ વિશાળ છે. પહેલે તમે જુદાઈનો ખ્યાલ કરો કે અમે પોતાના અસલથી જુદા થયા છીએ. બીજું, એવો ખ્યાલને હંમેશા મગજમાં ભરી રાખો, એટલે ભૂલી ન જવું અને હંમેશા યાદ રાખવું. અને વાકફ થવાની દિલમાં ચાહ ન કરો તો માશુક સાથે મિલાપ થાય. એવી રીતની 4 કડીઓની એક સાંકળ થઈ. જુદાઈનો ફિરાક એ મગજમાં ભરી રાખવું, દિલમાં તેની ચાહ ના કરવી, વાસલ થવું. આ 4 કડીઓની જે સાંકળ બની તે રસ્તો રૂહાનીનો છે. માટે તેને હંમેશા ખ્યાલ કરતા રહેજો કે જેથી તમે તમારા અસલ મકાન પર પહોંચો. હવે ખ્યાલ કરો કે તમારું અસલ શું છે. કોઈ કહે છે મારું અસલ આદમથી છે, તો આદમથી તમારા જિસ્મ થયા છે, પણ તેની પહેલા તમારું અસલ આલમે ઝરે અર્રાત અર્થાત ઝીણા રત્ન જેવા જરા હતા. પરંતુ તે જરા તમે આલમે ઝરેના વખતથી થયા છો, પણ તેની પહેલા શું હતા? જરાથી પણ ઝીણા લા અર્થાત નિરાકાર કહેવાય છે તે હતા. તો ત્યાંથી તમે ઉતરતા આ જિસ્મની અંદર બંધારણા છો. વાસ્તે જિસ્મથી પોતાને છૂટો કરો તો પોતાના અસલમાં વાસલ થાઓ. જ્યાં સુધી તમે જુગતી સર દેહથી છૂટા નહીં થશો, તે દરમિયાન દેહ પડશે તો ફરી બીજા જિસ્મ પકડવા પડશે. પરંતુ જુગતી વગર તમારી દેહને ખાકમાં મિલાવી દેશો તો ઉલટા વધારે દુઃખ પેદા થશે. અર્થાત ખાકમાં કીડા પડશે અને કીડામાં તમારા રૂહનો સમાવેશ થશે. માટે તમને જે આ માનકા જન્મ મળ્યો છે તેના આધારે રહીને તમે રૂહનો રસ્તો તૈયાર કરો. જે બેફરમાનીના કામો છે તે મૂકી દો અને ઇબાદતમાં ખ્યાલ પૂરો રાખો અને વખત સુધારા વધારા હાંસલ કરતા જાઓ, જેથી તમારો રૂહ દેહથી જુદો થાય અને પોતાના અસલમાં અર્થાત નૂરમાં મળી જાય. ખુદાનો ઇશ્ક યાની જે વખતે ઇબાદત હકીકી કરો તે વખતે તમે એવા થઈ જાઓ જેમ પૈગંબર મેરાજ કરવા ગયા હતા. મેરાજની માફક રૂહને ઊંચે મોકલી દો. તમે 1 કલાક મરીને જીતા થાવ. મરવું અને જીવતા થવું તમારા હાથમાં છે. તમને એવો ખ્યાલ થાય કે જે પેલી દુનિયામાં જવું છે તો તમે રૂહને મોકલી શકો છો, પાછો મંગાવી શકો છો. ફરમાવ્યું કે એ સાચું અને ઘણું મુશ્કેલ છે, પણ ધીમે ધીમે કાંઈ મુશ્કેલ નથી, કારણ કે તમે તાલીમ નથી લીધી. વર્જિશમાં શું થાય છે? ખ્યાલ કબજે રાખો તો પછી કામ થાય છે. 1 મિનિટ પાકી બંદગી 2 વર્ષની કાચી બંદી કરતા વધારે છે. 2 વર્ષની કાચી ઇબાદત કરતા 1 મિનિટ પાકી ઇબાદત ઘણી સારી છે. રાતના 12 વાગ્યા પછી આપતા જ્યારે સૂરજ ઉગે છે ત્યાં સુધી તમે જેટલી ઇબાદત કરો તે બધી ઊંચી ચડે છે. રૂહ ખુદાનું નૂર છે. તમે
કરીને સૂઈ જાઓ તો વધારે નુકસાની છે અને પોતાની જિંદગીનો વખત નકામો ગુમાવો છો. તેના કરતા તમે હમણાં જાહેરની બંદગી કરો અને રૂહાની બંદગી બીજા અવતારમાં કરજો. જાહેરની બંદગી પણ સારી છે, તેનાથી પાકાઈ થાય છે. પીર સદરુદ્દીન 16 કલાક બેસીને બંદગી કરતા હતા, 2 કલાક સુતા હતા, 4 કલાક વાયસ જ્ઞાની નશીહત કરતા હતા. હમણાં તમારા ઉપર શું બોજો છે? કેટલો બધો બોજો છે, પૂછો છે. આટલું થોડું કામ કરવામાં ના હિંમત તો તમને નુકસાની છે. 2 કલાક બંધ કરવી ઘણી આસાન છે. ઈમાન છે કે નૂર છે. તમે નૂરને જુઓ તો અસલ મકાન પર પહોંચો. આ કામ શા માટે છે તેનો મતલબ ન સમજજો તો જેમ ગધેડાને હીરો મળે અને ગળામાં બાંધે, ગધેડો તેની કદર નથી સમજી શકતો. એ મિસાલ તમારી છે. માટે હમણાં તમે કોણ છો અને ક્યાં જશો અને કેવી રીતે જશો તેની મતલબ સમજો. પોતાના ઓળખો તો તમને અસલ ખબર પડે. પૂરું થઈ ગયું? હેલો, અલી મદદ. બોલા અલી મદદ. ભાઈ અલી મદદ. બોલા અલી મદદ. હા બોલો ભાઈ. સ્ટાર્ટ કરો. અવાજ આવે છે મારો બરાબર? હા બરોબર અવાજ આવે છે. પરફેક્ટ. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના અને ઇલમ મિલ્લતના ગોઠવણ કરવા વાળા ભાઈ બહેનોના લાખો લાખો શુક્રાના અદા કરું છું કે મને મૌલાની અને તમારી ખિદમતનો મોકો આપ્યો. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અલ્લાહના નામથી શરૂ કરું છું. આપણે એમ કહીએ છીએ અલ્લાહ કોણ છે? અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાર દોડ. અલ્લાहुम्मा सल्ली अल्लाह मुहम्मद व आलि मुहम्मद. अली सही अल्लाह खुदाबी हक मौलाना जनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम फरमान. ईमान अमूल्य वस्तु છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો. એને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કરી. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ એવી સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું જ ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી પણ ખલલ થવા દેશો નહીં. ગિનાની એક કડી બોલું છું સૈયદ ઇમામ શાહ રચિત મોહમ્મદ ચેતામણીમાંથી. એ જી અલી તે તો સહી અલ્લાહ સહી તેમાં ઓછો નહીં રે લગા. અમે એને માનીયો કસો એનું નામ છે જલન શાહો આકાર છે તો વિખી સરો ગુરા કહે સાચા સતગુરે એમ કયા. યા અલી બિરુફિક અદરિકની. ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે
અલ્લાહ એટલે ખુદા. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. મૌલાની મહેરબાનીથી 2 અઠવાડિયા પહેલાની ઇલમ મિજલસમાં આપણે ઇલમથી દિલ કેવી રીતે સાફ થાય છે, ઇલમથી મૌલાના દીદાર કેવી રીતે થાય છે, ઇલમથી પોતાના રૂહની મુક્તિ એટલે કે આઝાદી એટલે કે નજાત કેવી રીતે મળે છે અને ઇલમથી કેવી રીતે ફના ફિલ્લા થવાય છે તેના ઉપર રોશની એટલે કે ઇલ્મનો પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઇન્શાઅલ્લાહ આજે મૌલાની મહેરબાનીથી આપણે બેતુલ ખ્યાલની બંદગીમાં એકાગ્રતા, બેતુલ ખ્યાલની બંદગીની એકાગ્રતામાં ઇલ્મની અતિશય અહેમિયત અને ઇલમની એકાગ્રતા એટલે કે ગીનાને ધ્યાન ઉપજંતો સદરી મા બાપે જે ફરમાવ્યું છે, ગીનાને ધ્યાન ઉપજંતો અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો, એવા ઇલમની એકાગ્રતા ઉપર આપણે રોશની એટલે કે ઇલ્મનો પ્રકાશ પાડવાની કોશિશ કરીશું. મૌલાની રજા લઈને પાછો આ ગંભીર વિષય પર થોડું બોલવાનું કારણ એ છે કે હજુ પણ હાજર ઇલમ મિજલસના મેમ્બરોને આ વિષય સંબંધી ઘણા બધા પ્રશ્નો, કોયડાઓ અને મૂંઝવણ છે અને મુખી સાહેબે પણ ગઈ વખતે અને આ વખતે પણ મેજોરિટી મેમ્બરો તરફથી વિનંતી કરી છે કે ઘણા બધા મેમ્બરોએ ડાયમંડ જુબલીમાં બેતુલ ખ્યાલનો બોલ લીધો છે તો તે સંબંધી તમે બોલો. તો ગઈ વખતે તે સંબંધે મૌલાની મહેરબાનીથી થોડું કહેવામાં આવ્યું હતું. ઇન્શાઅલ્લાહ આ વખતે મૌલાની મહેરબાનીથી કોશિશ કરીશ કહેવાની. શરૂઆત કરતા પહેલા એક ચીજ હાજર ઇલમ મિજલસના મેમ્બરોની મોહબ્બત ખાતર જરૂર કહીશ કે ગઈ ઇલમ મિજલસમાં આપણે ઇસ્માઇલી મઝહબમાં જન્મ લીધો અને આપણા ઉપર જે પ્રથમ ફરજ છે દુઆ દસોનથી ત્યાંથી લઈને ફના ફિલા સુધી મૌલાના ફરમાનની યાદી મૌલાની મહેરબાનીથી આપવામાં આવી હતી. તે મેમ્બરો બરાબર ધ્યાનમાં રાખે અને તેને કદાપી વિસરી ન જાય એનો ખ્યાલ રાખે. કારણ કે પીરોએ ગિનાનમાં ફરમાવ્યું છે કે દિન में 2 बातें चलाई. મઝહબના અંદર 2 ચીજો બતાવવામાં આવી છે. જીને જૈસી ઢૂંઢી, જેને જેવી શોધી તેને તેસી પાઈ, તેને મેળવ્યું. દાખલા તરીકે આપણે જાહેરમાં જમાતખાને જઈએ છીએ અને મુખી સાહેબ અને કાંબડિયા સાહેબના જે મેન પાર્ટ છે એના પર સુફરો મૂકવામાં આવ્યો હોય તો એ સુફરો ખુલ્લો દેખાતો હોય અને કોઈ આપણને પૂછે કે શાનો સુફરો છે તો આપણે જવાબ આપીશું કે આંબાનો સુફરો છે, અથવા બીજા કોઈ મેવા હોય તો તે મેવાનો આપણે જિકર કરીશું કે આ મેવાનો સુફરો છે. પણ એ સુફરા પર પડતો હોય એટલે કે તેને ઢાંકવામાં આવેલો હોય તો કોઈ પૂછે કે ભાઈ શાનો સુફરો છે તો આપણે કહીશું ભાઈ કોઈ મેવો છે પણ કયો મેવો છે તે ખબર નથી. તો આ 2 બાબતો છે. જે લોકોએ બેતુલ ખ્યાલનો બોલ લીધો છે અને વહેલી સવારની નિયમિત 4 થી 5 વાગ્યાની બંદગીની પ્રેક્ટિસ કરવા માંગે છે તેમને આ કહેવામાં આવે છે. અને ઇન્શાઅલ્લાહ વચમાં જે લોકોનું પહેલેથી જ ઇલમ પર ધ્યાન છે, ઇલમનો અભ્યાસ કરી રહ્યા છે, એમને પણ ઇશારાથી ફરમાનની યાદી આપવામાં આવશે ઇન્શાઅલ્લાહ. સૌથી પહેલા તો અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝાલી કલામમાં ફરમાવે છે કે ભર પેટ ખાने से
ज्ञान घटे, न हो सके रब की इबादत, बिन खाने कोई जीवे नहीं, पण कम खाना करिए आदत। મા બાપે જ્ઞાનમાં ફરમાવ્યું છે, બહુ ખાશો તો ભારે થાશો, આવશે નિંદ્રા અને બહુ પછતાશો। ફરી પાછું આપણે આ કલામ અને જ્ઞાન સાંભળીએ ધ્યાનથી। અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા નો કલામ છે, ભર પેટ ખાने से ज्ञान घटे, न हो सके रब की इबादत, बिन खाने कोई जीवे नहीं, પણ કમ ખાના કરીએ આદત। અને પીર મા બાપે જ્ઞાનમાં ફરમાવ્યું, બહુ ખાશો તો ભારે થાશો, આવશે નિંદ્રા અને બહુ પછતાશો। ફરી એકવાર એ ભાઈ બહેનોને નિર્દેશ કરવામાં આવે છે, જેના માટે મૌલા ફરમાવે છે કે અલ્હમ્દુલિલ્લાહ, તમારામાં કેટલાક હકીકતી છે, તેમને અમારા ફરમાન ઘણો જ ફાયદો કરશે। એવી રૂહાનીઓ આ ઇલ્મ મિલ્લતમાં છે, મને એવો વિશ્વાસ છે કે તેઓ એવો ખ્યાલ બિલકુલ નહીં કરે કે બધું જાહેર કહેવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓ બરાબર સમજે છે કે જેવું તારું દિલ એવી સાહેબજીની વાચા। તેઓ એ પણ બરાબર જાણે છે કે તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ। મૌલાએ ફરમાવ્યું, તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ। અમારા ફરમાન એ જ જ્ઞાન છે, અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, જેના માટે 2 અઠવાડિયા પહેલા મૌલાની મહેરબાનીથી બધું ચોખવટથી કહેવામાં આવ્યું હતું। હવે આપણે જે કલામ અને જ્ઞાનની યાદી આપવામાં આવી એની પાછી યાદી આપું છું ને એને આપણે સમજવાની કોશિશ કરીએ। मौला मुर्तज़ा अली सही खुदाई आलमीन कलाम में फरमावे से, भर पेट खाने से ज्ञान घटे, न हो सके रब की इबादत, बिन खाने कोई जीवे नहीं, पण कम खाना करिए आदत। भर पेट खाने से ज्ञान घटे, શું જ્ઞાન ઘટે છે? આ બેતુલ ખ્યાલની બંદગી કરવાનું જે લોકોએ નક્કી કર્યું છે વહેલી સવારે 4 થી 5 એમને કહેવામાં આવે છે ભરપેટ ખાને સે જ્ઞાન ઘટે। તો શું જ્ઞાન ઘટે છે કે જે વહેલી સવારે ઉઠીને આપણે બેતુલ ખ્યાલની બંદગી કરવાનો જે ખ્યાલ કર્યો છે, અગર એ ભરપેટ ખાવામાં આવે છે તો જ્ઞાન ઘટે છે। એટલે જ્ઞાન ઘટે છે એટલે કે ઓછું થાય છે। વધારે ખાવાથી પેટ ભારે થાય છે, અને પેટ ભારે થવાથી નિંદ્રાનો ઊંઘનો ખ્યાલ આપણા પર સવાર થઈ જાય છે, અને બેતુલ ખ્યાલની બંદગી કરવા માટે આપણે આળસ અથવા કાહેલી કરીએ છીએ। મોલા આગળ ફરમાવે છે, બિન ખાને કોઈ જીવે નહીં, પણ કમ ખાના કરીએ આદત। મોલા સમજાવે છે કે ખાધા વગર કોઈ જીવી શકતું નથી, પીવા માટે ખોરાક જોવે, પણ ઓછું ખાવાની આદત રાખવી જોઈએ, પણ કમ ખાના કરીએ આદત, જેથી ભારે ના થઈ જવાય શરીર, અને નિંદ્રાનો ખ્યાલ ના આવે, અને વહેલી સવારે ટાઈમથી બેતુલ ખ્યાલની બંદગીના સમયે ઉઠી શકાય। એક બાબત પીરોએ જ્ઞાનમાં ફરમાવી, બહુ ખાશો તો ભારી થાશો, આવશે નિંદ્રા અને બહુ પછતાશો। કે બહુ ખાશો પેટ ભરીને તો ભારી થશો, અને નિંદ્રા આવશે, અને વહેલી સવારની બંદગી નહીં કરી શકો તો બહુ પછતાશો। અહીંયા જે હકીકતી જીવો છે એમને આ જે ભારી શબ્દ આવે છે કલામમાં અને બિનાનમાં, તો એના સંદર્ભમાં એક શબ્દની યાદી આપવામાં આવે છે। તો મોલાએ ફરમાયું કે ઇન્સાનનો દરજ્જો ઘણો ઊંચો છે, પણ તે પોતે પોતાના હાથે નીચો પાડી નાખે છે। તમે દુનિયામાં ગુનાહ કરો છો, ઈમાનમાં સુસ્તી રાખો છો, દુનિયા તથા શૈતાનની બાજી ખાઓ છો, એથી તમારા આદમપણાનો રૂહ સંગીન એટલે કે ભારે થઈ જાય છે। હવે જેને વહેલી સવારની 4 થી 5 ની બેતુલ ખ્યાલની બંદગી કરવી છે, તો તેમણે પોતાનું
મગરીબનું યા રાતનું જમવાની આદત કેવી હોવી જોઈએ? તો આપણે મગરીબ વખતની દુઆ પઢીએ એ પહેલા આપણે જમી લેવું જોઈએ, અને પછી એમ લાગે કે મગરીબની દુઆ પઢી એના પહેલા જમ્યા અને સવાર સુધી પછી રાત્રે ભૂખ લાગશે અને મતલબ આદત ના પાડવાથી મતલબ બરદાસ્ત નહીં થાય, તો પછી રાતના સૂતી વખતે અડધો ગ્લાસ દૂધ અને 1-2 બ્રેડની સ્લાઇસ આપણે ખાઈ શકીએ છીએ. અલી સૈયદલા મૌલા મુર્તઝાલી ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ફરમાવે છે. પછી આ બધું બેતુખાલની બંદગી માટે જે વિનંતી કરવામાં આવી છે, તો એના માટે સહેલાથી બેતુખાલની બંદગી કેવી રીતે કરી શકાય એના માટે જે નિયમો કલામ ગિનાન અને ફરમાનમાં મૌલાએ આપ્યા છે એની યાદી આપવામાં આવે છે. હવે આ સાંજે જમવાની આદત આવી કે મગરીબ પહેલા જમી લેવું જોઈએ અને રાત્રે કદાચ એવું લાગે તો થોડો હલકો ખોરાક ખાઈ લેવો જોઈએ. હવે મૌલા હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાવે છે કે 6 કલાક નિંદ્રા માટે ગણા છે. જાહેરની નિંદ્રા માટે મૌલાએ ફરમાવ્યું 6 કલાક નિંદ્રા માટે ગણા છે. દાખલા તરીકે આપણે ઓછામાં ઓછી રાત્રે સુવા જઈએ ત્યારે બંદગી ઘરે કરવા માટે આપણે ઉઠીએ કે જમાતખાને જવા માટે ઉઠીએ, તો એ દરમિયાન 6 કલાક અથવા 5 કલાક નિંદ્રા લેવી જોઈએ, જેથી શરીરને આરામ મળે અને સવારે આપણે બંદગી માટે જઈએ તો ફ્રેશ હોઈએ. દાખલા તરીકે રાત્રે આપણે 10:30 વાગે સુઈએ તો 3:30 વાગે આપણે ઉઠી શકીએ, તો 5 કલાક થયા. અને પછી મગરીબ વખતે દુઆ પહેલા આપણે 1 કલાક નિંદર કરી શકીએ છીએ. નોકરી વાળા ધંધાવાળા માટે અને હાઉસવાઈફો બહેનો માટે બધાને આ રીતે અલગ અલગ હોય છે. પણ જાહેરમાં મૌલાએ ફરમાવ્યું કે આપણું જીસમ તંદુરસ્ત હોય તો 6 કલાક નિંદ્રા માટે ગણા છે, તો બાકીનો આપણો જે વખત છે એ આ મૌલાના નૂરમાં એક થવા માટે, ઇલમના અંદર ઇબાદતમાં મહેનત કરવા માટે અર્પિત કરવો જોઈએ. જેને જે રીતે માફક આવે એ રીતે આ રીતે અમલ કરી શકે છે. રાત્રે સૂતી વખતે શું ફરમા બરદારી કરવી જોઈએ? હવે આપણે નિયત કરી કે મારે વહેલી સવારે બેતુલખાલમાંથી બંદગી માટે ઉઠવું છે, તો કેવી રીતે ખાવું, કેટલું ખાવું એ મૌલાએ ફરમાનમાં ગિનાનમાં સમજાવ્યું, એ કહેવામાં આવ્યું. પછી સુવાની આદત કેટલા કલાકની હોવી જોઈએ એ ફરમાનથી મૌલાએ સમજાવ્યું. હવે જયારે આપણે સુવા જઈએ છીએ ત્યારે શું ફરમા બરદારી કરવી છે? તો અલી સૈયદલા હક મૌલાના ધની સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ મૌલાએ ફરમાવ્યું કે મોમન રાતની વેળાએ સુવે છે ત્યારે એવો ખ્યાલ કરીને સુવે છે કે હું વહેલો ઉઠીને સારા કામ કરીશ. મોમન આવા સારા ખ્યાલ કરીને સુવે છે ત્યારે તેનું શું પણ ઇબાદતમાં લેખાય. ફરી પાછી આપણે ધ્યાનથી સાંભળ્યા ફરમાન કે રાતના સૂતી વખતે શું કરવું જોઈએ. મૌલાએ ફરમાવ્યું કે મોમન રાતની વેળાએ સુવે છે ત્યારે એવો ખ્યાલ કરીને સુવે છે કે હું વહેલો ઉઠીને સારા કામ કરીશ. મોમન આવા સારા ખ્યાલ કરીને સુવે છે ત્યારે તેનું સૂવું પણ ઇબાદતમાં લેખાય છે. આગળ મૌલા ફરમાવે છે પણ જે નાદાન છે, ગાફેલ હશે, તે કેવા ખ્યાલ કરીને સુવે છે કે ગામમાં મોટો કહેવરાવો, મોટી મોટી હવેલીઓ બંધાવો, ગામમાં મોટો કહેવરાવો, લોકો મારી સલાહ લેવા આવે, આવા બધા વડાઈના ખ્યાલ કરીને સુવે છે, તો તેનું શું પણ મૌલાએ ફરમાવ્યું કે ગુનાહમાં દેખાય છે. તો આ બાબતનો ખ્યાલ કરવો જોઈએ. હવે આપણે રાત્રે સુવા તો જઈએ છીએ, આ નિયત કરીએ છીએ, પણ આપણે આપણી જાતને પૂછીએ કે આપણે એના અંદર આપણી આશયની પ્રમાણિકતા અને નિખારસતા કેટલી છે, કે ખરેખર આપણે વહેલી સવારે ઉઠીને બેતુલખાની બંદગી કરવાની આપણી નિયત છે, તો પછી આ નિયત મૌલા કબૂલ ફરમાવે છે.
હવે આપણે રાત્રે સુવા ગયા, સમજો 10:30 થી 3:30 વાગે 5 કલાકની નિદ્રા કરવા માટે. એ દરમિયાન વચમાં એક ફરમા બરદારી આવે છે, જે કોઈને સમય હોય તો એ પ્રમાણે ઘણા કરી હશે, ઘણા કરતા હશે અને ઘણા કરવાની ઈચ્છા ધરાવતા છે. તો 3 રીતે અલગ અલગ રીતે ફરમાનમાં મૌલાએ ફરમાવ્યું કે મધરાતે, એટલે જાહેરમાં આપણે એની માયના 12 વાગે કાઢી શકીએ છીએ, કે મધરાતે એક મલાયક અર્શથી ઉતરે છે અને પોકાર નાખે છે કે છે કોઈ ખુદાનો બંદો કે એની ગુનાહ ખુદા પાસે માફ કરાવો અને તેની જે પણ દુઆ હોય તે ખુદા પાસે લઈ જઈ કબૂલ કરાવો. આ એક ફરમાન છે. બીજું ફરમાન છે, મૌલાએ ફરમાવ્યું કે આગા અલીશા મા બાપ ફરમાવતા હતા એમ કરી હજરત ઇમામ આકા સુલ્તાન મોહમ્મદ શાહ સહી ખુદાવિન આલમીન મૌલાએ ફરમાવ્યું કે મધરાતે ઉઠીને યા અલીની બંદગી કરો. મધરાતે ઉઠીને યા અલીની બંદગી કરો, જેમાં જે સવાબ થાય તે તમારો છે અને પાપ યાને ગુનાહ થાય તે અમારા ઉપર છે. બીજું ફરમાન છે, મૌલાએ ફરમાવ્યું, આ કહીએ તે એક ઇશારા રૂપ છે. મૌલાએ ફરમાવ્યું, અડધી રાતે અડધો કલાક પરાગતથી બેસી દિનના ખ્યાલ કરજો, જરૂર કરજો. હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. કદાચ ખુદાના ખાસ્તા હાજરી મેમ્બરોમાં આપણે એવું નથી ઈચ્છતા, પણ ખુદાના ખાસ્તા આ ફરમાન કોઈએ ના વાંચ્યા હોય તો એના માટે ફરીથી પાછા રિપીટ કરવામાં આવે છે. એક જ ફરમાન 2 થી 3 વખત રિપીટ કરવામાં એટલા માટે આવે છે કે બહુ બધું ઇલમ બોલવું એના કરતા જે પણ જે 45 મિનિટ કે જે બી ઇલમ બોલવામાં આવે છે એમાં જે મહત્વની ચીજો છે એને રિપીટ કરવાથી એના પર આપણું ધ્યાન જાય. તો આ મધરાતની જે ફરમા બરદારી છે એના માટે 3 ફરમાન છે, એની પાછી યાદી આપવામાં આવે છે. પહેલું એ કે મધરાતે મૌલાએ ફરમાવ્યું, મધરાતે એક મલાયક અર્શથી ઉતરે છે અને પોકાર નાખે છે કે છે કોઈ ખુદાનો બંદો કે એના ગુનાહ ખુદા પાસેથી માફ કરાવું અને એની દુઆ ખુદા પાસે લઈ જઈ કબૂલ કરાવું. બીજું ફરમાન મૌલાએ ફરમાવ્યું કે આગા અલી શાહ મા બાપ ફરમાવતા હતા કે મધરાતે ઉઠીને યા અલીની બંદગી કરો, એમાં જે સવાબ થાય તે તમારો છે અને પાપ ત્યાંને ગુનાહ થાય તે અમારા ઉપર છે. ત્રીજું ફરમાન, અડધી રાતે અડધો કલાક પરાગતથી બેસી દિનના ખ્યાલ કરજો, જરૂર કરજો. હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. તો આ 3 ફરમાન છે એ વિચાર કરતા કરતા એ 3 માંથી 2 થશે અને 2 માંથી 1 થશે અને એની સ્પષ્ટ ફરમા બરદારીની સમજ આવશે. હવે આપણે વિચારીએ કે હું 10:30 વાગે સુવા જાઉં છું તો પછી મધરાતે 12 વાગે ઉઠવું તો પછી મને એટલો આરામ ના મળે, સવારે બી મારે જમાતખાને જવા માટે ઉઠવાનું છે. તો આપણે એક ચીજ કરી શકીએ કે સુવાના ટાઈમે જ આપણે અડધો કલાકની ફરમા બરદારીની આ 3 ફરમાનની આપણી શું સમજ છે? ગુનાહની માફીની વાત છે, દુઆની કબૂલાતની વાત છે, યા અલીની બંદગીની વાત છે, દિન પર ખ્યાલ કરવાની વાત છે, એટલે કે હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી ના વિસરી જવરાય એની વાત છે. તો સુવાના ટાઈમે આપણે અડધો કલાક આ ફરમા બરદારી કરી શકીએ છીએ અને કદાચ આપણને ઊંઘ ના આવી હોય અને 12 વાગે આપણે જાગતા હોઈએ તો આપણે આ ફરમા બરદારી કરી શકીએ છીએ. અલી સહી અલ્લાહ મૌલા મુર્તજાલીના એક કલામ મુબારકથી અહીં યાદી આપવામાં આવે છે, જેમાં મૌલાએ ફરમા બરદારીનો બહુ જબરદસ્ત ઇશારો કર્યો છે કે સમજો આપણે રાત્રે સુવા ગયા, હવે નિયત કરીને આ બધા જમવાની વાત આવી, કેટલા કલાક સુવાની વાત આવી, સુવાના ટાઈમે શું ફરમા બરદારી કરવી એની વાત આવી અને અડધા કલાકની ફરમા બરદારીની વાત આવી. હવે આપણે સુવા ગયા તો આપણે સુવા જઈએ છીએ તો તરત તો લગભગ લોકોને તરત તો ઊંઘ નથી આવી જતી 1 સેકન્ડમાં. તો એ દરમિયાન આપણે શું ફરમા બરદારી કરી શકીએ?
અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝાલીના એક કલામની યાદી આપવામાં આવે છે, જેમાં મૌલાએ ફરમાબરદારીનો બહુ જબરજસ્ત ઇશારો કર્યો છે, જે આજની ઇલમ મિજલસમાં જેઓને પહેલેથી જ ફરમાનનો અભ્યાસ છે અને સદગુરુના શ્લોક પર ઈમાન છે, અને બીજા જે ભાઈઓ છે જે લોકો શરૂઆત જ કરી છે બેતુલ ખાની બંદી અને ફરમાનનો અભ્યાસ, એમને પણ બહુ લાભ કરશે. જેને આ સદગુરુના શ્લોક પર ઈમાન છે કે સદગુરુ કહે રે ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ, જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝાલી સહી ખુદાબિન આલમીન પોતાના કલામ મુબારકમાં ફરમાવે છે, ફરમાન પડે દિલ રોશન હોવે, મોમન દિલ બહોત હોવે સુખ, बहुत फरमान पड़े तो लालच घटे, ये लालच दिल को बड़ा है दुख. फरमान पढ़ो जो पढ़ना जानो. આ કહીએ છીએ તે એક ઇશારા રૂપ છે મૌલાએ ફરમાવ્યું, ફરમાન પડો જો પढ़ना जानो, नहीं तो सुनो रब का कलाम, सुनना भी जो न पाओ किसी से तो हरदम लियो ખુદાએ રસૂલ કા નામ. છેલ્લી બે કલામની કડીઓ આપણે પાછી સાંભળીએ. મૌલાએ ફરમાવ્યું, ફરમાન પડો જો પढ़ना जानो, नहीं तो सुनो रब का कलाम, सुनना भी जो न पाओ किसी से तो हरदम लियो खुदाए रसूल का नाम. તો આપણે રાત્રે સુવા જઈએ તો તરત નીંદ નથી આવતી, તો શું ફરમાબરદારી કરવી જોઈએ એના સંદર્ભમાં આ કલામની યાદી આપવામાં આવી. તો ફરમાન પડો જો પढ़ना જાનો, તો પાછા આપણે ઉઠીને ફરમાન વાંચવા બેસી જશું તો ના. તો એના માટે જે ગઈ મિજલસમાં કલામની યાદી આપવામાં આવી હતી કે કલામ ખુદા કા યાદ કરો, નિત પढ़ो. એક તો પડવાની વાત છે કે આપણે જાહેરમાં આપણે ફરમાનની બુક લઈને બેસીએ છીએ ઘરે અને કોઈ પણ જગ્યાએ વાંચીએ છીએ, પણ યાદ કર્યા પછી શું પડવાનું છે? કલામ ખુદા કા યાદ કરો, નિત પढ़ो, એટલે કે હંમેશા એના પર મનન ચિંતન કરો. તો એ ચીજ આ સુવાના ટાઈમે આપણે ફરમાબરદારી આ કરી શકીએ છીએ. હવે સવારે ઉઠ્યા, ઘરે બેતુલ ખાની બંદગી કરવા માટે કે જમાત ખાને જવા માટે તૈયાર થવા માટે ઉઠ્યા, ઉઠીને સૌથી પહેલું કામ શું કરવાનું છે મૌલાએ ફરમાવ્યું? મૌલાના ફરમાનથી આપણે જોઈએ. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધની સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, મૌલાએ ફરમાવ્યું, જ્યારે તમે નિંદ્રામાંથી ઉઠો ત્યારે દુઆ માંગો કે યા મૌલા અમને ફરમાબરદારીના નાફરમાનીના કામથી બચાવજો. જ્યારે તમે નિંદ્રામાંથી ઉઠો ત્યારે દુઆ માંગો કે યા મૌલા અમને નાફરમાનીના કામથી બચાવજો, અમારાથી ફરમાબરદારીના ભલા કામ કરાવજો, અમારું ઈમાન સલામત રાખજો, આખા દિવસમાં શેતાન બાજી આપશે તો હું શેતાનની બાજી નહીં ખાઉં, આવી રીતે પોતાના દિલથી કરાર કરો. ઉઠીને પહેલું કામ શું કરવાનું છે? ફરી આપણે ફરમાનની યાદી બરાબર સાંભળીએ. મૌલાએ ફરમાવ્યું, જ્યારે તમે સવારે નિંદ્રામાંથી ઉઠો ત્યારે દુઆ માંગો કે યા મૌલા અમને નાફરમાનીના કામથી બચાવજો, અમારાથી ફરમાબરદારીના ભલા કામ કરાવજો, અમારું ઈમાન સલામત રાખજો, આખા દિવસમાં શેતાન બાજી આપશે તો હું શેતાનની બાજી નહીં ખાઉં, આવી રીતે પોતાના દિલથી કરાર કરો. હવે સવારે ઉઠીને આપણે ઘરે બેસીએ અથવા તૈયાર થઈને જાહેરમાં જમાત ખાને જઈએ ત્યારે અલી સહી અલ્લાહ હક મૌલાના ધની સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહે સાફ શબ્દોમાં ફરમાવ્યું છે બેતુલ ખાની બંદગી કરવા વાળાઓને કે ચા નહીં પીવી, ચા પીવાની મના કરી છે મૌલાએ. હવે મોમનનું ઈમાન તો શું છે કે આમીન ખુદાબીન, એ કારણ નથી શોધતો, એ આમીન કરે છે. પણ આનું કારણ એ છે કે ચા પીવાથી એમાં
શક્કર, ચાયની પત્તી, દૂધ બધું હોય છે, તો એને પચાવવા માટે શરીરને કાર્ય કરવું પડે છે. અને શરીર જે કાર્ય કરે છે તો ધ્યાન શરીર તરફ જાય છે. તો મોલાએ એ ચીજની મના કરી છે, બિલકુલ ના પાડી છે ચા પીવાની. અગર આપણે સુસ્તી લાગે છે, નીંદ જેવું લાગે છે, તો ઘરે આપણે અડધો ગ્લાસ પાણી માઇક્રોવેવમાં 15 થી 20 સેકન્ડ મૂકીને ગરમ પાણી પીવાથી શરીરના અંદર બ્લડનું સર્ક્યુલેશન સારું થશે અને શરીરના અંદર સુસ્તી મટી જશે અને તાજગી મહેસૂસ થશે. અસલમાં આ મારો મુખ્ય વિષય નથી. મારો મુખ્ય વિષય જે છે અને ઇન્શાઅલ્લાહ હંમેશા રહેશે તે 2 અઠવાડિયા પહેલા જે મૌલાની મહેરબાનીથી ફરમાનની યાદી આપીને ખુલાસાથી કહી દેવામાં આવ્યું છે. પણ આ તો અંતે કંઈક એવી બાબત છે, ખુદાબિન નૂર મૌલાના શાહ કરીમ આઝિમમાં એક ફરમાનમાં ફરમાવ્યું છે કે આ તો કંઈક એવી બાબત છે જે તમે સૌ કોઈ ઈચ્છી રહ્યા છો. એટલે આ સંબંધી ઘણા બધા મેમ્બરોને પ્રશ્નો છે, કોયડાઓ છે અને મૂંઝવણ છે, તો તેમને ખાસ કહેવામાં આવે છે અને કોશિશ કરવામાં આવે છે કે તેમની મૂંઝવણ, પ્રશ્નો અને કોયડાઓ આસાન થાય મૌલાની મહેરબાનીથી. હવે જાહેરમાં આપણે જમાતખાને ગયા, આપણે બેતુખાની બંદગીની નિયત કરી, કેવી રીતે જમવું, કેટલું જમવું, ક્યારે જમવું, કેટલા કલાક નિંદ્રા કરવી, સુવાના ટાઈમે શું નિયત કરવી, શું દુઆ માંગવી, અડધો કલાકની ફરમાબરદારી, પછી સુવાના ટાઈમે તરત નીંદ નથી આવતી તો એ દરમિયાન કેવી ફરમાબરદારી આપણે કરીને સુઈ શકીએ છીએ મૌલાની મોહબ્બતમાં દમ ભરતા ભરતા, અને વહેલા ઉઠીને શું દુઆ માંગવાનું મૌલાએ ફરમાવ્યું, અને ચા ના પીવાની બાબત અને પીવું હોય તો ગરમ પાણી, એટલા સુધી કહેવામાં આવ્યું. હવે આપણે જાહેરમાં જમાતખાને જઈએ છીએ બેતુખાની બંદગી કરવા માટે. તો બંદગી પહેલા ખુદાબિન હક મૌલાના ગની સલામત અલી સહી અલ્લાહ હજરત ઇમામ આકા સુલતાન શાહે ગિરિયાદારી બતાવી છે કે આપણે કરી શકીએ છીએ બંદગી પહેલા. તો મૌલાએ ફરમાવ્યું કે તમે આ ગિરિયાદારી કરો. યા ખુદાવન એટલે બેતુખાની બંદગી કરવાવાળો મૌલા સામે અરજ કરે છે આ રીતે કે યા ખુદાવન, પોતાના મુરીદ ઉપર રહેમની નજર કરજો, ગુનાહ બક્ષજો, મારા અવગુણ સામે નહીં જોજો, પોતાની મહેર કરીને 184 ના બંધનમાંથી છોડાવજો. હું ઘણા દિવસનો વિછડેલો એટલે કે જુદો પડેલો છું, માટે મહેરબાની કરીને અસલમાં વાસલ કરજો. પહેલા થઈને પોતાનો દીદાર દિયો, પોતાની મહેર કરીને અસલ નૂર હુજુરપુરમાં દાખલ કરજો, ખાના વતાન. ફરી પાછી આપણે આ બંદગી પહેલા આપણે આ ગિરિયાદારીની કરી શકીએ છીએ મૌલાની હુજુરમાં. બેતુખાના મેમ્બરોને જે વહેલી સવારની બંદગી 4 થી 5 કરવા માંગે છે એમને કહેવામાં આવે છે. તો મૌલાએ ફરમાયું એટલે કે બેતુખાનો મેમ્બર મૌલા સામે અરજ કરે છે, યા ખુદાવન, પોતાના મુરીદ ઉપર રહેમની નજર કરજો, ગુનાહ બક્ષજો, મારા અવગુણ સામે નહીં જોજો, પોતાની મહેર કરીને 184 ના બંધનમાંથી છોડાવજો. હું ઘણા દિવસનો વિછડેલો એટલે કે જુદો પડેલો છું, માટે મહેરબાની કરીને અસલમાં વાસલ કરજો. પહેલા થઈને પોતાનો દીદાર દિયો, પોતાની મહેર કરીને અસલ નૂર હુજુરપુર નૂરમાં દાખલ કરજો, ખાના વતાન. હવે આપણા મઝહબની જે વહેલી સવારની જે ક્રિયાઓ છે એમાં 3 ક્રિયાઓના અંદર આપણે ધ્યાન બરાબર દોરવું જોઈએ. તો એના અંદર બહુ ભેદ અને ખૂબી છે અને સમજ સમાયેલી છે. દાખલા તરીકે બેતુલખાની બંદગી પહેલા જ બેતુખાના મુખી સાહેબ એનાઉન્સ કરે છે કે આપણે પંજો આપવા માટે. તો સાજો દીદાર, એક મન થયો અલા મેરિયા, એમ કહેવામાં આવે છે. એક મન થયો અલા મેરિયા, એક દિલી એકતાની વાત છે અને આપણે પંજો આપીએ છીએ શાહજો દીદાર. તો આ બાબત આપણે સમજી લઈએ કે આ શું બાબત છે. હજુ તો બેતુલખાની બંદગીની શરૂઆત નથી થઈ અને આપણે એકબીજાને
શાહજો દીદાર મૌલાના દીદારની મુબારકી આપીએ છીએ હાથ મળાવીને. બીજી બાબત એ બેતુલ ખ્યાલની બંદગી 5 વાગે પૂરી થાય છે તો પછી એના પછી તસ્બીહ હોય છે જે આપણે વહેલી સવારની, તો એના અંદર મુખી સાહેબ ફરમાવે છે અલા મેરિયા તસ્બીહ ગાડો ધડી સલામત જે ફરમાનજી, અલા મેરિયા તસ્બીહ ગાડો ધડી સલામત જે ફરમાનજી. તો આપણે શું બોલીએ છીએ? યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ. એક આ શનાખતની વાત છે. બીજું આપણે જયારે નિયાજ પીએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ કે ફરમાન, તો સામેવાળો બોલે છે યા અલી યા મુહમ્મદ. તો આ મઝહબના અંદર બધી શનાખત ભેદ અને ખૂબીની વાત છે, તેના પર આપણું ધ્યાન જવું જોઈએ. ફરી પાછું બંદગીની શરૂઆત થાય છે તો જે લોકોનો અભ્યાસ ચાલુ છે એમને પાછી અને બધાની યાદી આપવામાં આવે છે કે ફરમાન પડો જો પડના જાનો, નહીં તો સુનો રબ કા કલામ, और सुनना भी जो न पाओ किसी से तो हरदम लियो खुदाए रसूल का नाम. હવે બંદગીની શરૂઆત થાય છે એ પહેલા બીજા 2 ફરમાનની યાદી આપવામાં આવે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. મોલાએ ફરમાવ્યું તમારી ફજીલત. હવે ફજીલત એટલે મોલા ફરમાવે છે ફજીલત નો વખત નૂરનો છે, તો એ ફજીલત તથા સારો વખત એટલે કે 24 કલાક શાના માટે છે? મોલાએ ફરમાવ્યું રૂહને ઓળખવાનો છે. એટલે કે મન અરફ પોતાના રૂહની ઓળખ શનાખત, મન અરફ કા ભેદ ઇલમ में तो पीर कामिल से पावे, रेन दिन मिलो जा इलम मिजलस में તો ભેદ મુર્શિદ બતલાવે. પછી એ ફજીલત એટલે 1 કલાકની નૂરની વાત હોય છે, નૂરની વેળાની વાત હોય છે, નૂર વેળા નૂર પીવો. અને પછી કીધું કે તમે અમીરત પીજો દિન ને રાત. તો એ બાબત પછી 24 કલાક થઈ જાય છે. અને જે ભેદ મૌલા મુર્તઝાલી આપણને આપવા માંગે છે તે એની મહેરબાની થકી આપણને આપે છે, તો રૂહની શનાખત આપે છે. હવે જયારે બેતુલ ખ્યાલની બંદગીની શરૂઆત થાય છે તો આપણે આસન લઈને બેસીએ છીએ, પલાઠી વાળીને અથવા આસન વાળીને, જેને જે રીતે શારીરિક કમ્ફર્ટેબલ હોય એ રીતે બેસે. અને એ રીતે કમ્ફર્ટેબલ થી બેસે કે ટેકો પણ લઈ શકે છે, પણ એ નિંદ્રા કરવા માટે નહીં, આળસ કરવા માટે નહીં, પણ એવી રીતે બેસે કે વારંવાર આપણું ધ્યાન શરીર પર ના જાય અને આપણે બંદગીમાં આપણું ધ્યાન રહે, એવી રીતે બેસવું જોઈએ. અને મારું પર્સનલી માનવું છે કે બેતુલ ખ્યાલની બંદગી કરતી વખતે કદી પણ ઘરમાં કે જાહેરમાં જમાતખાનામાં પગ લાંબા ન કરવા જોઈએ, કારણ કે એ બેઅદબી છે. આપણે જે જગ્યાએ સિજદો કરીએ છીએ માથું નમાવીને, એ જગ્યાએ આપણે બેઅદબીથી પગ લાંબા ના કરીએ. કોઈ વખતે આપણા પગ બહુ દુખે છે અને ખાલી ચડી જાય છે તો એ સમયે રાહ ન જોતા જગા પર જ અડધી મિનિટ કે 1 મિનિટ ઉભા થઈ જવાય અને તો ઇન્શાઅલ્લાહ ખાલી ઉતરી જાય છે અને વળી પાછી આપણે બેસતા જઈએ. હવે જયારે બેતુલ ખ્યાલની બંદગી શરૂઆત થાય છે, હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ બેતુલ ખ્યાલના મેમ્બરોને આ બધું કીધેલું છે ફરમાનમાં કે કમ્ફર્ટેબલી બેસવાનું, શરીર પર ધ્યાન ના જાય. અને મૌલાએ પોતાની આંખો મુબારક અડધી ખુલ્લી રાખીને મૌલાએ બતાવ્યું કે જો તમે આ રીતે આંખો અડધી ખુલ્લી રાખો. હવે એનું કારણ એ છે કે આંખો અડધી ખુલ્લી હશે તો એને થોડી હવા લાગતી રહેશે તો નીંદ નહીં આવે, આંખો ભારી નહીં થઈ જાય. હવે આપણે બેતુલ ખ્યાલની બંદગીમાં બેઠા તો આપણને બધાને ખબર છે કે મૌલા આપણે બોલ લેવા ગયા હતા ત્યારે મૌલાએ આપણને ફરમાવ્યું હતું કે બોલ અને બોલના અર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તો આપણે આની પ્રેક્ટિસ કરવા બેસીએ છીએ બેતુલ ખ્યાલના મેમ્બરો. તો આપણે બોલ પર ધ્યાન, પહેલી એક વાત કે બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત આવે છે. તો આપણે કમ્ફર્ટેબલ આસન લઈને બેઠા અને પોસિબલ તો અડધી આંખો ખુલ્લું રાખી બેઠા. આપણે બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પહેલી વાત આવે છે. દાખલા તરીકે એક સમજવા માટે
કે કોઈનો બોલ યા અલી હોય તો નજર સમક્ષ યા અલી કેવી રીતે લખાય છે, જે બી આપણી સૌથી મોસ્ટ કમ્ફર્ટેબલ લેંગ્વેજ છે, ગુજરાતી, ઉર્દુ કે ઇંગ્લિશ, એ જબાનના અંદર યા અલી કેવી રીતે લખાય છે એ લખાણ આપણા નજર સમક્ષ હોવું જોઈએ. તો એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને જીભ હલાયા વગર મૌલાના પવિત્ર નામનું રટણ કરવાનું છે. એટલે કે જીભ ના હલવી જોઈએ. આપણું ધ્યાન આપણા બોલ સમક્ષ, એટલે કેવી રીતે લખાય છે બોલ, એની સમક્ષ હોવું જોઈએ અને જીભથી આપણે પ્યારથી ધીરે ધીરે રટણ કરવાનું છે. દાખલા તરીકે યા અલી, યા અલી, યા અલી, એ રીતે. હવે આ જબાન હલાયા વગર મૌલાના પવિત્ર નામનું રટણ કરવાનું છે અને મૌલાનું પવિત્ર નામ આપણે નજર સમક્ષ હોવું જોઈએ. હવે જે બીજી બાબત છે જે બહુ અહેમિયત ધરાવે છે, જેના પર લગભગ બેતુલ ખ્યાલની બંદગી કરવા વાળા મેમ્બરોનું, મૌલા માફ કરે, મારું એ માનવું છે કે એ ધ્યાનથી બહાર નીકળી જાય છે. એ શું બાબત છે કે મૌલાએ ફક્ત બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નથી ફરમાવ્યું. મૌલાએ ફરમાવ્યું છે કે બોલ અને બોલના અર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. બરાબર? તો સમજો કે કોઈનો બોલ યા અલી હોય તો યા અલી નો અર્થ શું થાય છે? આપણે જયારે બોલ લેવા ગયા તે મૌલાએ આપણને એના પવિત્ર નામની મુબારક નવાજીશ કરી તો એનો અર્થ સમજાવ્યો હતો. આપણે એના અંદર થોડું ડિટેલમાં જઈએ. દાખલા તરીકે કોઈનો બોલ યા અલી હોય તો અલીનો મતલબ થાય છે ટોપ, એટલે કે એના ઉપર બીજું કાંઈ નથી, સર્વોચ્ચ, અથવા અરબિક ઉર્દુમાં કહીએ તો આલા, કે એનાથી ઉપર કાંઈ નથી, સર્વોચ્ચ છે. જ્યારે મૌલા મુર્તઝાલીનું જાહેરમાં નામ અલી રાખવામાં આવ્યું તે પહેલા આખી કાયનાતમાં અલી નામ કોઈનું નહોતું. આખી કાયનાતમાં અલી નામ કોઈનું નહોતું. મૌલા મુર્તઝાલીનું જાહેરમાં અલી નામ રાખવામાં આવ્યું એના પહેલા. તો અલી જે અરબિક શબ્દ છે એનું જિકર કેવી રીતે થતું હતું? તો એનું જિકર આ રીતે થતું હતું કે પ્રાણીઓમાં, એનિમલના અંદર શેર છે, જે બબ્બર શેર ઉર્દુમાં કહીએ છીએ, સિંહ છે, લાયન, એ અલી છે, એટલે કે આલા છે, એના ઉપર બીજું કોઈ નથી. પરિંદાઓમાં, પક્ષીઓમાં, બર્ડના અંદર બાજ છે, બાજ, એ અલી છે. આ રીતે જિકર કરવામાં આવતો હતો. ફ્લાવર્સના અંદર, ફૂલોના અંદર ગુલાબ છે, એ અલી છે. મેવાના અંદર આંબો છે, એ અલી છે. એ રીતે એનો જિકર કરવામાં આવતો હતો. કહેવાનો મતલબ એનાથી સર્વોચ્ચ કોઈ નથી, એનાથી ઉપર કોઈ નથી, એનાથી આલા કોઈ નથી. તો આ બોલના અર્થ ઉપર પણ મૌલાએ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, એ આપણે ના વિસરી જઈએ. હવે એક બાબત છે કે કોઈનો બોલ યા મોહમ્મદ, તો અહીં મને જૂની દુઆ યાદ આવે છે. એ જૂની દુઆના અંદર, આપણે દુઆના અંદર એમ હતું, બે બાબતો બહુ મહત્વની હતી. એક તો આ ધ્યાન લાગતું નથી, બધાને એ મસલો છે, રાઈટ? બધાને આ કોયડો છે, મુશ્કેલી છે, મૂંઝવણ છે. તો પીર સદરદી મા બાપે ફરમાવ્યું કે કુંભે બાંધ્યું જળ રહે એમ ગિનાને બાંધ્યું મન રહે. ફરી પાછી આપણે ધ્યાનથી સાંભળીએ ગિનાની કડી. જૂની દુઆના અંદર આ ગિનાની કડી આવતી હતી, પીર સદરદી સાહેબ રચિત. કુંભે બાંધ્યું જળ રહે એમ ગિનાને બાંધ્યું મન રહે. એટલે આપણે પાણીને બાંધવું હોય તો એના માટે કોઈ વાસણ જોઈએ, રાઈટ? કે ગ્લાસના અંદર પાણી આપીએ છીએ, લોટાના અંદર પાણી હોય છે, વાસણના અંદર હોય છે. તો એ કુંભના અંદર એ સમયના મિસાલથી પીરોએ સમજાવ્યું કે કુંભના અંદર પાણી રાખો તો એ પાણી બંધાય છે. એ મિસાલ આપીને ફરમાવ્યું કે ગિનાને બાંધ્યું મન રહે. આ મન જે બંધાતું નથી એક જગ્યાએ અને ફરતું ફરે છે, તો એને બાંધવા માટે શું છે? તો એને બાંધવા માટે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો આ ઇલમથી મન બંધાય છે. અને માશાઅલ્લાહ જે લોકો ખરેખર આશયની પ્રમાણિકતા છે, નિખાલસતા છે, જેને ખરેખર
મૌલાની શનાખત, બાતુની શનાખત જોઈએ છે, એના નૂરાની દીદાર કરવા છે, પોતાના રૂહને નજાત કરવી છે અને મૌલાના નૂરમાં એક થવું છે. અને જે લોકો દિલો જાનથી ફરમાન યાદ કરી રહ્યા છે, કલામ યાદ કરી રહ્યા છે, ફરમાનનો અભ્યાસ કરી રહ્યા છે, એમને આ બાબતનો અનુભવ પણ ચોક્કસ થયો છે કે આ મન કેવી રીતે બંધાય છે. બીજી બાબત જૂની દુઆના અંદર એ હતી કે અલી નબી એક ખુદા, જે પહેલા કીધું કે આપણો સમજવા માટે કે આપણો બોલ યા અલી હોય યા મોહમ્મદ હોય, તો અલી નબી એક ખુદા, અલી અને નબી એક જ ખુદા છે. હક શનાસી સફે બલા, આ રીતે હકની શનાખત થશે તો બધી બલાઓ દફે થઈ જશે. અલી નબી એક ખુદા, હક શનાસી દફે બલા, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ, અશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ, અશહદુ અન અલીયુન અમીરુલ મોમિનીન, અલી સહી અલ્લાહ. તો આ બે બાબતો નું ધ્યાન દોરવામાં આવે છે. પછી આપણો બોલ કોઈ પણ હોય, પણ જે એનો એક મૌલા અર્થ બતાવે છે, એ અર્થના અંદર આપણે હજુ વધા ઊંડાણમાં જઈએ તો બધી બાબતો છે ને યા અલી પર આવીને ઉભી રહે છે. કારણ કે મૌલાએ ફરમાવ્યું કે હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો આના પર આવે છે. કેવી રીતે આવે છે કે કોઈ પણ બોલ હોય, પણ મૌલાએ ફરમાવ્યું, સૂરે યાસીન આયત 12 ખુદાવંદ ફરમાવે છે, અને અમોએ દરેક વસ્તુનો સમાવેશ, દરેક વસ્તુ, બધી વસ્તુ, અને અમોએ દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં કરેલ છે. અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ, અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ. તો બધું એ અલીમાં આવી જાય છે, બધું. કારણ કે ખુદા અલી પોતે જ છે. હવે આપણે આ બંદગીમાં બેઠા, બેતુલ ખાનની બંદગીમાં, અને બોલ ઉપર જે બોલ આપણને મૌલાએ નવાજીશ કર્યો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, એનું રટણ કરવા માટે કહેવામાં આવ્યું, અને એના અર્થ ઉપર જે ખાસ મહત્વની બાબત છે એના અર્થ ઉપર પણ મૌલાએ ધ્યાન કેન્દ્રિત કરવાનું કીધું. એ આપણે વિસરી ના જઈએ. હવે બધી ચીજો અલી પર આવે છે, તો અલી કોણ છે? મૌલા મુર્તઝાલી છે, તે ઇલ્મના દરિયા છે. શું છે મૌલા? મૌલા પોતે ઇલ્મનો દરિયો છે. તો આપણે ઇલ્મના દરિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, તો આપણને દીદાર શાના થશે એ આપણે સારી રીતે સમજી લઈએ. એક મિસાલ આપવામાં આવે છે. દાખલા તરીકે હું મારા ઇષ્ટોના ઘરમાં છું અને મને કોઈ કહે કે તમે એડ્રેસ આપે અને કે તમે 1 કલાક ડ્રાઈવ કરીને ગેલ્વેસ્ટોન જાઓ, તો હું પછી પૂછું કે ત્યાં શું છે? કે ત્યાં દરિયો છે. કે શાનો દરિયો છે? કે પાણીનો દરિયો છે. તો હું 1 કલાક ડ્રાઈવ કરીને ત્યાં જાઉં. આ તો મેં સાંભળ્યું કે મારા મિત્રે મને કીધું કે ગેલ્વેસ્ટોન જા, 1 કલાકની ડ્રાઈવ છે, એનો આ રસ્તો છે, અને ત્યાં દરિયો છે. શાનો દરિયો છે? પાણીનો દરિયો છે. હું ત્યાં પોતે જાઉં અને ગાડી પાર્ક કરીને ઉતરું નીચે અને દરિયા સમક્ષ ઉભો રહું અને બધી વાતો યાદ કરું કે 1 કલાક ડ્રાઈવ કરીને આવ્યો, આ રસ્તો પૂરો કરીને આવ્યો, મારા મિત્રે કીધું હતું કે આ દરિયો છે, અને શાનો દરિયો છે? પાણીનો દરિયો છે. તો મૌલા મુર્તઝાલી ઇલ્મનો દરિયો છે. જેવી રીતે જાહેરમાં પાણીના દરિયા સામે ગયા તો શું દેખાણું? પાણી જ દેખાણું ને. પાણી સિવાય કઈ દેખાણું? પાણી જ પાણી દેખાણું. તો મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મના દરિયા છે. તો શાના દીદાર થશે અને શું હાંસલ થશે એ આપણે બરાબર સમજી લઈએ. હવે ટાઈમ પૂરો થાય છે. આ વિષયને આપણે વધુ સારી રીતે સમજવા માટે ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ મોકો મળશે તો કન્ટિન્યુ રાખશું. તે મૌલાની મોહબ્બતથી દિલ ભરેલું છે. મૌલા ફરમાવે છે કે તમો જમાત અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા માટે ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો દેખાડીએ છીએ. આ મૌલા બધો આપણને સારો રસ્તો એટલા માટે દેખાડે છે કે એ આપણા તરફથી ઈશ્ક ઈચ્છે છે, અને આપણે
તમારા વિચાર અને મોહબ્બત પાસે જ આપણે ફરમાન પર વિચાર કરીએ, આવા ઇલમ પર વિચાર કરીએ અને મૌલાને મોહબ્બત કરીએ. મૌલાએ ફરમાયું કે ખુદાબીન તમો જમાતને ઘણી જ બરકત આપે, તમારા બધા નેક કામોમાં બરકત હોજો. હાજરીન મેમ્બર અને જગતમાંના તમામ ઇસ્માઇલ મૌલા ફરમાવે છે કે આજે મુબારક સંભાનો દિવસ છે. ખુલ્લા આકાશમાં ઝાડ નીચે વરસતા વરસાદના તમારી મુલાકાત લીધી છે. તમે કેવા મોહબ્બતથી અમને વીંટળાઈને ઉભા છો. ઇન્શાઅલ્લાહ આખરતમાં પણ મુલાકાત લેશું અને એ જ રહેમતનો વરસાદ હશે. મૌલા હાજરીન મેમ્બર જગત પરના તમામ ઇસ્માઇલીઓને સુખી સલામત ને આબાદ રાખે. કુટુંબમાં અને જમાતમાં સમસલા ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. મૌલા હકીકતી સમજ આપે, ઇલમ જ્ઞાનમાં વધારો કરે. બચ્ચાઓને અને જગત પરના તમામ જમાતને મધ્ય પર ચાલવાની હિંમત, નેક તૌફીક અને શક્તિ આપે. મૌલા ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા પોતાનો બાતુની નુરાની દીદાર નસીબ કરે. મૌલા આ જન્મના જ અંદર પોતાના નૂરમાં એક કરી દે. હાજરીન મેમ્બરના રૂહાની ફેમિલી મેમ્બર, જગત પરના તમામ રૂહાની ફેમિલી મેમ્બરને મૌલા ગુનાહોની માફી બક્ષે, બાતુની નુરાની દીદાર નસીબ કરે, અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યા અલી મદદ. થેન્ક યુ કરીમભાઈ. તો આપણે હોલ્ડ કરી અને આપણે ફ્રાઈડેના કન્ટિન્યુ કરીશું. તો 11:30 વાગે મળીએ. યા અલી મદદ. મૌલા અલી મદદ.